થી સમાચાર અમદાવાદના ચાંદલોડિયામાં રહેવાસીઓ ધરણા પર ઉતર્યા છે। મહાદેવનગર વિસ્તારમાં તંત્ર દ્વારા કરાયું હતું ડિમોલિશન। કોર્પોરેશન દ્વારા 3 દિવસ પહેલા ડિમોલિશન થયું હતું। આ ડિમોલિશનમાં 50 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકો 45 વર્ષથી અહીં રહેતા હોવાનો દાવો કરી રહ્યા છે। 1 વર્ષ પહેલા આપવામાં આવી હતી આગોતરી નોટિસ। ટીપી સ્કીમના નામે ડિમોલિશન કર્યાનો આક્ષેપ છે। સ્થાનિકોએ વૈકલ્પિક જગ્યા કે ઘર આપવાની માંગણી કરી। कांग्रेस प्रमुख सोनलबेन पटेले रहवासीओने समर्थन आप्युं छे। 3 दिवस पहला अमा बोरकदेव गया था अने त्यां आहूजा साहेब कमिश्नर बैठा था। एमणे रजूआत करता कमिश्नर साहेबे एवो जवाब आप्यो के तमने अमे रेन बसेरामां सगवड करी आपीशुं अथवा वृद्ध छो तो तमने घरડા ઘરમાં જવાની છૂટ છે। ઘરડા ઘરમાં ઘણી જગ્યાઓ છે અથવા ક્યાંય ના જવું તો મંદિરોમાં ઘણું ખાવાનું મળે છે। તમારે ક્યાં જરૂર છે? હું છેલ્લા 45 વર્ષથી રહું છું અને અહીંયા ઓછામાં ઓછા 50 મકાનો પડે છે। એ લોકોને અચાનક જ મકાન તોડી નાખે તો એ લોકો ક્યાં આગળ જાય? આ ગરમી તમે જોઈ રહ્યા છો, સામાન ક્યાં મૂકે, એ લોકો રહે ક્યાં? અને બાળકોની સાથે અચાનક એ લોકો એટલે કોઈ જાતનું એમને ઓલ્ટરનેટિવ એકોમોડેશનની પણ વાત નથી। બીજું એ લોકોને જો પરમેનન્ટ કોઈ મકાન આપવાના છે કે કોમ્પન્સેશન આપવાના છે એવી કે એ લોકોને બાહેધરી આપી નથી। ઉપરથી જે કાકાએ કહ્યું તે રીતે જ્યારે ડેપ્યુટી કમિશનર આવે છે ત્યારે એમને જુદા જુદા બિલકુલ વાહિયાત ઓપ્શન બતાવે છે કે તમે મંદિરમાં જમવા જઈ શકો છો કે ઘરડા ઘરમાં જાઓ। આ બધી બિલકુલ માનવતાની વિરુદ્ધની વાત છે।